ગુજરાત રાજ્યની મહેસાણા જિલ્લાની કડી અને જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠકો ઉપર આજરોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 6 વાગ્યા સુધી ચાલશે। આ બંને બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ ત્રિપાખીય જંગ સર્જાનાર છે। ત્યારે મતદાન દરમિયાન હાલ ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ખાતે મતદાન એજન્ટ બોગસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા। જે બાદ મતદાન એજન્ટ ત્યાંથી નાસી ગયો હતો। જે બાદ તેને મીડિયા સામે આવીને સમગ્ર ખુલાસો કર્યો હતો। તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ કરતા વિવાદ ન ઊભો થાય તે માટે તેઓ બહાર નીકળી ગયા હતા। તેમણે કહ્યું કે તેઓ હું બોગસ એજન્ટ નથી, તેમનું નામ ધીરલ પટેલ છે, મારું ફોર્મ પણ છે અને મારી સહી પણ છે એમ કહીને કોંગ્રેસના ઉમેદવારના આક્ષેપને ફગાવ્યા હતા। જોકે આ મામલે કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી છે। નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટનો કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારીએ એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું। આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું, બેસી ગયો। હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ? તો એને કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું। હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં। જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટીમાંથી છે। જોકે 11 પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે, માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટીનો એના આધાર જ ના હોય। જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે, એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં। એટલે તમારું એવું માનવું છે ફરિયાદ શું કરી તમે? ખોટો એજન્ટ બેસી ગયો છે। તમે જોયા એમને જોયા મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયા, કઈ પાર્ટી તરફથી બેઠો છે? તો એને કહ્યું કે હું તો અપક્ષમાંથી બેઠો છું। તમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી શું કહે છે? પ્રિસાઇડિંગ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં આનું કાર્ડ કાઢો, ભાઈ આ ફોર્મ કાઢો, આનું કયા ફોર્મમાંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇસ્યુ કરી દીધું? એટલે હવે અહીંયાથી હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયાથી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો। કોઈ બાજુથી પેલો દરવાજો છે ને ગેરકાયદેસર, જુઓ આ એક દરવાજો રાખે, અહીંથી ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે। તમને લાગે છે કે જે બોગસ એજન્ટ છે તેને ખોટું મતદાન કરાવ્યું હશે? ખોટું મતદાન કરાવવા જ બેઠો હોય ને, અને આમાં આ બધા એમાં સામેલ હશે। અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે। આ બૂથ ઉપર કુંડાળ એ અમારું કડીનું મોટામાં મોટું અને ખરાબમાં ખરટામાં ખોટું બૂથ છે। અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે। રમેશભાઈ, આ મુદ્દે તમે ચૂંટણી પંચને ફરિયાદ કરો છો? ચૂંટણી પંચને ફરિયાદ કરીએ છીએ, બધાને કરીએ છીએ, પણ બધા અહીંયા સરકારની સીધી તાલમેલમાં છે અને સરકારની તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં। એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરીને હું આ મેટર હાઈકોર્ટની મેટર બનાવવા જઉં છું। એટલે આપ મીડિયામાં આપ ચાલુ કરો અને મને આમાં મદદ કરો, ન્યાયના હિતમાં મીડિયા મને મદદ કરે એવી હું આપ સૌ મીડિયા બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।